આપણે અહીંયા આગળ બધા બીકોમ પતાવે, ગ્રેજ્યુએશન કરે, બીએ કરે, તો પછી કોઈક MBA કરવા માટે કે બીજા કોઈ એવા કોઈ માસ્ટર કોર્સ માટે UK જશે, USA જશે, એવા કોઈ પણ કન્ટ્રીમાં જાય છે. તો કેમેસ્ટ્રી માટે મારે સ્પેશિયલી પૂછવું છે કે કેમેસ્ટ્રી ફિલ્ડ કયા કન્ટ્રીમાં સૌથી વધારે છે કે જેથી અમને સૌથી વધારે બેનિફિટ મળે? કેમેસ્ટ્રી મારી દૃષ્ટિએ તો ઇન્ડિયામાં સૌથી વધારે સારું છે. મેં હમણાં તમને વાત કરી કે એશિયાનો સૌથી મોટો કેમિકલ ઝોન છે એ ગુજરાતમાં છે, ઇન્ડિયાની અને પર્ટિક્યુલર ગુજરાતમાં જ છે. કારણ કે કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ, બાયોકેમિકલ, આ બધું જ ગુજરાત અને ઇન્ડિયામાં બહુ જ મોટા પાયે આવી રહ્યું છે. અને માત્ર કેમિકલ નહીં, હું તો ત્યાં સુધી કહું છું કે બધા જ ક્ષેત્રોમાં ઇન્ડિયામાં જેટલો સ્કોપ અત્યારે છે અને આવતા વર્ષોમાં રહેશે એટલો બીજા કોઈ દેશમાં નહીં રહે. કારણ કે બધી જ દુનિયાની મોટી મોટી કંપનીઝ એના મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ્સ ઇન્ડિયામાં આપે છે. IT ઇન્ડસ્ટ્રીઝ બધા જ અહીંયા હબ આવી ગયું છે. અહીંયા જેટલો સ્કોપ મળશે એટલો બીજે ક્યાંય જ નથી મળવાનો. સર, તમે એ પણ વાંચતા હશો કે ઇન્સ્ટિટ્યૂટ્સ કે IIM ઇઝ ધ નંબર 1 ઇન્સ્ટિટ્યૂટ, યા કે હાર્વર્ડ ઇઝ ધ નંબર 1 ઇન્સ્ટિટ્યૂટ ઇન ટર્મ્સ ઓફ ધી સર્ટન એના માટે. પણ તમે કોઈ એ જ કમ્પેરિઝન તમે IIM કે એની અધર ઇન્સ્ટિટ્યૂટ કે મેનેજમેન્ટ કે જે પેરેલલી કરતા હશો ને, ઇટ્સ નોટ મચ ઓફ એ ડિફરન્સ. ઓકે, IIMમાં જે ભણાવે છે કે હું એવું નથી કહેતો કે IIM ઇઝ નોટ બેડ. ઓકે, હું એવું નથી કહેતો કે ધી અધર ઇન્સ્ટિટ્યૂટ ઇઝ બેટર દેન ધી IIM. માય ઓનલી થિંગ ઇઝ કે IIMમાં પણ એ જ સબ્જેક્ટ ભણાવતા હોય છે અને તમારા બીજા બિઝનેસ સ્કૂલમાં પણ એ જ સબ્જેક્ટ ભણાવતા હોય છે. તો અલ્ટિમેટલી ઇટ ઇઝ બોઇલિંગ ડાઉન ટુ ધી ડેવલપમેન્ટ ઓફ ધી હ્યુમન. એ કહેવત છે કે યોર સરાઉન્ડિંગ પ્લેઝ એ વાઇટલ રોલ ઇન યોર ડેવલપમેન્ટ. ઓકે, લાઈફમાં કે કારણ કે ત્યાં એન્વાયરમેન્ટ એવું છે IIMમાં. તો જે બીજા બિઝનેસ સ્કૂલમાં છે ને, એ બિઝનેસ સ્કૂલવાળે એવું એન્વાયરમેન્ટ જો ક્રિએટ કરે તો દે કેન ઓલવેઝ કોમ્પિટ વિથ ધી રેસ્ટ ઓફ ધી IIMs ઓલ્સો અક્રોસ ધી વર્લ્ડ. ઓકે, તો ટીચિંગ લાઇન એટલે સબ્જેક્ટ્સ તમે ઓવરઓલ જોવા જાઓ તો એ તો રિમેન્સ, કન્ટેન્ટ ઇઝ ગોઈંગ ટુ રિમેન ધી સેમ. ઓનલી ધી જે શીખવાડવાની જે આવડત જે છે દેટ ઇઝ વેરીઝ ફ્રોમ ધી ઇન્સ્ટિટ્યૂટ ટુ ઇન્સ્ટિટ્યૂટ એન્ડ ધી. એ બી બુક છે જે લોકો બુક ભણે છે, એ બુક ગમે ત્યાં અવેલેબલ છે. તમે એ બુક ભણીને એના જેવા થઈ શકો. પણ હાયર કોર્સ ત્યારે જ્યારે પણ તમે લો કે આફ્ટર ધી ગ્રેજ્યુએશન, ઇટ ઇઝ અલ્ટિમેટલી વિથ યુ કે તમે કેટલું ઇનિશિયેટિવ લઈને તમે રિસર્ચ કરીને આગળ જવા માંગો છો, એના ઉપર ઇઝ ધી મેજર કોન્સન્ટ્રેશન. પ્લસ જેમાં પણ આપણે સ્લાઇડમાં બી જોશું, જ્યારે પણ કારકિર્દીની વાત કરો ત્યારે એક સ્લોટ એનાલિસિસ કરો. તમે સ્વોટનું સાંભળ્યું છે? ઇટ ઇઝ સમથિંગ લાઈક SWOT, SLOT, સ્લોટ. દેટ ઇઝ, આઈ વિલ ગીવ યુ ધી ફૂલ ફોર્મ વોટ વી ડુ. SLOT સ્લોટ જે સ્લાઇડમાં બતાવેલું છે. સ્ટ્રેન્થ, S ફોર સ્ટ્રેન્થ, L ફોર લિમિટેશન, O ફોર ઓપોર્ચ્યુનિટીઝ, T ફોર થ્રેટ્સ. એ તમે તમારું જાતે પણ કરી શકો, તમારું પોતાનું બી કરી શકો, અને તમારી પાસે કઈ કઈ ભવિષ્યમાં તકો છે એનું સ્લોટ એનાલિસિસ કરી શકો. જેમ કે BSc કેમેસ્ટ્રી કરો છો તો એમાં સ્લોટ કરવું કે સ્ટ્રેન્થ કઈ, કેમેસ્ટ્રીમાં સ્ટ્રેન્થ શું, કે તમારી પાસે ડિગ્રી છે, પોસ્ટ ગ્રેજ્યુએશન ડિગ્રી છે, સારી યુનિવર્સિટીમાંથી છે, બરાબર, ક્લાસ છે, ઓલ ધીસ થિંગ્સ. સ્ટ્રેન્થ એ બી છે કે ભાઈ કેમિકલની ડિમાન્ડ છે, આટલી એટલી જગ્યાએ કેમિકલ્સની ડિમાન્ડ છે. સામે લિમિટેશન શું આવી જાય છે કે ભાઈ લિમિટેશન એ આવી જાય છે કે ભાઈ મારે કેમિકલમાં જવું હોય તો બીજા બધા ક્ષેત્રમાં કે મેનેજમેન્ટના ક્ષેત્રે મને લિમિટેશન આવી જશે, અથવા મારે ફેક્ટરીમાં જ કામ કરવું પડશે, બોઇલર વચ્ચે અને અવાજની સ્મેલની વચ્ચે લિમિટેશન તમે ગણી શકો. ઓપોર્ચ્યુનિટીઝ કઈ છે તમારી સામે, બરાબર, કે ભાઈ ગુજરાતમાં ઓપોર્ચ્યુનિટીઝ છે, ગુજરાત બહાર છે, અમદાવાદ છે, અમદાવાદ બહાર છે, ઇન્ડિયામાં છે, ઇન્ડિયા બહાર છે. ધીઝ આર ધી ઓપોર્ચ્યુનિટીઝ. કે કેમિકલમાં રિસર્ચમાં જઈ શકો, કેમિકલમાં મેન્યુફેક્ચરિંગમાં જઈ શકો, ટીચિંગમાં જઈ શકો. ધીઝ આર ધી ઓપોર્ચ્યુનિટીઝ. અને સામે થ્રેટ શું છે? જેમ કે કેમિકલ ઇન્ડસ્ટ્રી સ્પેસિફિકલી માટે બહુ જ મોટી થ્રેટ છે કે કેમિકલ ઝોનને ઘણી વખત ઇકો ફ્રેન્ડલી ગણવામાં નથી આવતા. એટલે પ્લાનેટ ગ્રીન ને ઓલ ધીસ પીપલ, એ લોકો હંમેશા કહે છે ભાઈ કેમિકલ બાન કરો, કેમિકલ્સ બંધ કરો, બરાબર, કારણ કે કુદરતને હાનિકારક છે. તો આની સામે થ્રેટ પણ છે. દરેક ક્ષેત્રમાં જેમ થ્રેટ હોય, કોમ્પ્યુટરને થ્રેટ છે કે કોમ્પ્યુટર પર બહુ કામ કરવાથી તબિયત બગડે છે, ઇઝ અ થ્રેટ ટુ ધ કોમ્પ્યુટર. એમ આ થ્રેટ છે, પણ એની સામે સામે ઓપોર્ચ્યુનિટીઝને તોડવી પડશે, બેલેન્સ કરી, એન્ડ દેન યુ કેન ટેક ધીસ ડિસિઝન. તો માય સજેશન વુડ બી સ્લોટ જે એનાલિસિસ છે, સ્ટ્રેન્થ, લિમિટેશન, ઓપોર્ચ્યુનિટીઝ, થ્રેટ્સ, જે હમણાં આપણે સ્લાઇડમાં જોયું,
એની હંમેશા એક એક્સરસાઇઝ કરતા રહો. દરેક જીવનના ક્ષેત્રે કોઈ પણ જ્યારે ઇમ્પોર્ટન્ટ ડિસિઝન લેવાના આવશે કારકિર્દીના, ત્યારે એ આપણને બહુ જ ઉપયોગી રહી શકશે. સર મારો ક્વેશ્ચન એ છે કે આપણે જ્યારે ઇન્ડસ્ટ્રીમાં જઈએ છીએ તો ઇન્ડસ્ટ્રીમાં આપણે ખાલી ડિગ્રી તો જોઈએ એટલું ઇનફ નથી, પણ એની સાથે સાથે શું જોઈએ ને એ હું જાણવા માગું છું સર. સાહેબે હમણાં જ જે વાત કરી કે ડિગ્રી તો બરાબર છે, અને ફ્રેન્કલી કહું, તમે જ્યારે ઇન્ટરવ્યૂમાં જશો, તમારા HR મેનેજર હોય કે કંપનીના કોઈ સાહેબ હોય, એ તમારી ડિગ્રી, તમારા CV તમને કેટલા પર્સન્ટેજ મળ્યા એની સામે નહીં જોવે. તમે 55 મળ્યા છે કે 65 મળ્યા છે કે 75 મળ્યા છે, એની સાથે એમને સંબંધ ઓછો છે. દેટ્સ અ ફેક્ટ. મેડમ અહીંયા છે, એમને ખ્યાલ છે ટીચિંગમાં જવું છે તો એના માટે છે 55% જોશે, PhD જોશે. એ સરકારીમાં જરૂરી છે, એ જરૂર છે, પણ પ્રાઇવેટ ઓર્ગેનાઇઝેશનમાં જ્યારે તમે જોશો ત્યારે એની અગત્યતા જરા બી નહીં રહે. હા, નોટ દેટ ક્લાસ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ, ફર્સ્ટ ક્લાસ અને સેકન્ડ ક્લાસમાં ડિફરન્સ આવે છે અને રહેશે, પણ તમારું નોલેજ, પ્રેક્ટિકલ નોલેજ, તમારો એટીટ્યૂડ ઇન ધ સેન્સ તમારો ઓબ્જેક્ટિવ કારકિર્દીવાદમાં કેટલો ક્લિયર છે. Yes, here I would like to interrupt, sorry for interruption. પણ ટીચિંગ ફિલ્ડમાં એવું છે કે સરે કહ્યું એમ પર્સન્ટેજ ઇઝ અ સ્ટ્રેન્થ, બટ એટ ધ ટાઈમ ઓફ ઇન્ટરવ્યૂ આઈ ફેસ number of interviews and my interviewer, they were not just looking about my percentage. Just one, I remember that sir, he just put up this glass over here and tell me what is the point group of this one. Means our practical knowledge, that is also most Very important. very important. Only percentage is not important, but how you are applying your knowledge, that is most important thing. The percentage is useful only in applying Useful for only the for post. the application. You are Application. eligible. That is the Not- eligibility yes, criteria to apply, only. not for a job. Not for job. See, being an HR professional, મારું પણ એ જ મંતવ્ય છે કે when I take the interview na, I look only for the attitude. Okay. Candidate નો attitude કેવો છે ultimately, because I am concerned with that. Okay. I'm not concerned with the percentage or I'm not concerned with the qualification. જે ઇન્ડસ્ટ્રીમાં હું છું, જે રિક્રુટમેન્ટ ઇન્ડસ્ટ્રી, I'm only concerned with the attitude and whether that person is able to take up the initiative. Okay. Learning Because attitude પણ છે લર્નિંગ કે એટીટ્યુડ જો તમારો હશે ને, તમે ઓટોમેટિકલી ગ્રો થશો. મેં તમને જેમ કીધું એ તમારો ઓટોમેટિકલી તમારું અપ્રાઇઝલ્સ જે નોર્મલી જે થતું હોય છે, ઇવેલ્યુએશન, ધી ક્વાર્ટરલી ઇવેલ્યુએશન યા હાફ યરલી ઇવેલ્યુએશન કે યરલી ઇવેલ્યુએશન, દેટ એવરીથિંગ બોઇલ્સ ડાઉન ટુ યોર એટીટ્યુડ. ઇફ યોર એટીટ્યુડ ઇઝ ગુડ, યુ કેન ગ્રો એનીવેર. આર યુ ગેટિંગ એન આન્સર? તમને સરનું કહેવાનું એવું છે કે તમે પર્સન્ટેજની સાથે જાઓ, પણ ઇન્ટરવ્યુમાં જ્યારે જાઓ તો તમારી જે પર્સનાલિટી છે, તમારું ત્યાંનું એટીટ્યુડ છે, તમારું પ્રેઝન્ટેશન છે, Soft હાઉ યુ skills. પ્રેઝન્ટ યોર સેલ્ફ, દેટ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ. ઇન્ટરવ્યૂ માટે Right, sir. તમે કોઈ સિનિયર પોઝિશન ઉપર ઇન્ટરવ્યૂ માટે જાઓ અને તમે બરમુડામાં જાઓ, વોટ્સ ધ ડિફરન્સ? ઓકે, એન્ડ અલ્ટિમેટલી ઇફ યુ આર ગોઈંગ ઇન અ ગુડ પ્રેઝન્ટેબલ ધીસ થિંગ, દેટ મેક્સ અ ડિફરન્સ. દેટ શોઝ ધ એટીટ્યુડ. માણસનો એટીટ્યુડ જ ડાયરેક્ટલી બતાવે કે તમે જીન્સમાં ઇન્ટરવ્યૂ આપવા માટે જાઓ કે આઈ એમ જસ્ટ ગિવિંગ યુ ધ એક્ઝામ્પલ્સ કે જીન્સમાં ઇન્ટરવ્યૂ કે માણસનો એટીટ્યુડ કેવો છે, કેઝ્યુઅલ છે કે વેધર ઇઝ અ સિરિયસ ગાય. That is what we as an HR professional we look out for. આજે મેનેજમેન્ટના જે વ્યક્તિઓ હોય છે, ડાયરેક્ટર હોય કંપનીના કે CEO હોય કે HRના હેડ હોય, એ એક બાબતમાં બહુ ક્લિયર છે કે ટેકનોલોજી શીખડાવી શકાશે. તમને XYZ વસ્તુ નથી આવડતી, કમ્પ્યુટરમાં નથી આવડતું, શીખડાવી શકાશે. નવી ટેકનોલોજી આવી છે, શીખડાવી શકાશે. કેમિકલમાં તમે ભણેલા છો, BSc કરેલું છે, MSc કરેલું છે, નવું કંઈ આવે છે, 4 દિવસની ટ્રેનિંગમાં તમને શીખડાવી શકાશે, જે કે પ્રેક્ટિકલ. પણ એટીટ્યૂડ શીખડાવી નહીં શકાય. એટલે એટીટ્યૂડ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. હાર્ડવર્ક ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. બીજું એ બી એક વસ્તુ છે, આઈ વુડ લાઈક ટુ શેર ઇટ હિયર. ઘણા બધા મેડમ મેં જોયેલા છે, MBA MCA એડવાન્સ લેવલે ભણેલા હોય કે MBA કર્યું છે, MCA કરેલું છે, અથવા કોઈ પણ એડવાન્સ લેવલનો કોર્સ કરેલો છે, PG કરેલું છે,
તો સીધી 2 વર્ષમાં એર કન્ડિશન ચેમ્બરમાં હું બેસી જઈશ, બરાબર. એવું એક સ્વપ્ન લઈને જાય, અને એવું હોય તો જ મારે કામ કરવું છે, બાકી નથી કરવું. અત્યારે મિત્રો કંપનીના ડાયરેક્ટર પણ એર કન્ડિશન ચેમ્બરમાંથી બહાર નીકળી પ્લાન્ટમાં ફરતા હોય છે, ટ્રાવેલિંગ કરતા હોય છે, બધી જ પ્રકારનું કામ કરતા હોય છે. હવે એવું નથી રહ્યું પહેલાંના જમાના જેવું કે 2 વર્ષ એર કન્ડિશન ચેમ્બર, બેલ મારું પટાવાળું પાણી આપશે. એ કલ્ચર કોર્પોરેટમાં હવે નથી રહ્યું. મહેનત બધાએ કરવી પડશે અને સરખી કરવી પડે છે પોતપોતાના લેવલ પ્રમાણે. એ એટીટ્યૂડ બી ના રાખો કે મને મોટો પગાર મળશે. શરૂઆતમાં સાહેબે કીધું એટલા પહેલાં લર્નિંગ એટીટ્યૂડ રાખશો. 5-6 વર્ષ કારકિર્દીના ઇન્વેસ્ટમેન્ટ છે. તમને જોબ મળે છે તો શીખવા માટે પૈસા મળે છે એવું એટીટ્યૂડ રાખીને શીખો, અનુભવ લો. ધેન યુ એડવાન્સ યોર કરિયર. સર એક ક્વેશ્ચન છે કે જોબ માટે જઈએ ત્યારે ઇન્ટરવ્યૂમાં બધા જ ક્વેશ્ચન, બધા સ્ટુડન્ટને એક ક્વેશ્ચન હોય છે કે ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમ, એમાં બધાને બીક લાગતી હોય છે કે ઇન્ટરવ્યૂ માટે જઈએ છીએ તો ત્યાં ઇંગ્લિશમાં ક્વેશ્ચન પૂછશે તો હું ઇંગ્લિશમાં જવાબ આપી શકીશ કે નહીં આપી શકું. બધા કોલેજમાં તો બધા ઇંગ્લિશ મીડિયમમાં ભણ્યા હોય છે એટલે ઇંગ્લિશ સમજી શકે છે ખરા, પણ એ લોકો આન્સર નથી આપી શકતા. તો એ ઇંગ્લિશ ઇમ્પ્રૂવ કરવા માટે અત્યારથી શું કરવું જોઈએ? યોર કન્સર્ન ઇઝ રાઇટ કે આ ડિફરન્સ હંમેશા આવે છે. ઇંગ્લિશ મીડિયમ, ગુજરાતી મીડિયમ. ઇંગ્લિશમાં બોલવું તો વધારે સારી ઇમ્પ્રેશન પડી શકે, પ્રેઝન્ટેશન કરવું ઇંગ્લિશમાં તો વધારે સારી ઇમ્પ્રેશન પડી શકે. એ વાત સાચી બી છે, કારણ કે ગ્લોબલાઇઝેશન લીધે ઇંગ્લિશનું અગત્યતા વધી ગઈ છે. બધી જ ટેકનોલોજી, કમ્પ્યુટર્સથી માંડી બધી જ નોલેજ બધું આવે છે ઇંગ્લિશમાં આવે છે. ઇંગ્લિશ સુધારવા માટે બહુ જ સિમ્પલ વસ્તુ છે, બને એટલી પ્રેક્ટિસ કરો. ઇંગ્લિશ કદાચ દુનિયાની સૌથી સહેલી ભાષા છે, એટલે જ આપણને આવડે છે અને દુનિયામાં એટલે જ આટલી બધી સ્વીકારેલી છે. જો ઇંગ્લિશ કોઈ બીજી ભાષા કે બીજા કોઈ વિજ્ઞાન જેટલી અઘરી હોત, સ્પેસ સાયન્સ કે રોકેટ સાયન્સ જેટલી અઘરી હોત તો સ્વીકારી ન શક્યા હોત. દુનિયાના મોટાભાગના લોકો ઇંગ્લિશ બોલી શકે છે, સમજી શકે છે, કારણ કે સહેલી છે. અઘરી હોત તો ન થઈ શક્યું. યસ, એવું જરૂરી બી નથી કે તમે સરસ મજાનું ફ્લુઅન્ટ ઇંગ્લિશ બોલો, સરસ મજાની સ્પીચ આપી શકો, પણ ફંક્શનલ ઇંગ્લિશ આપણે માટે શીખવું બહુ જ અગત્યનું છે કોઈ પણ ક્ષેત્રે. ઇન્ટરવ્યૂની જ્યારે વાત છે, કદાચ તમે સામેવાળા સાહેબ કોઈ પણ હોય, એચઆરના હોય કે ટેકનિકલ મેનેજર હોય, કોઈ બી સાહેબ સરસ ઇંગ્લિશ બોલતા હોય, આપણે નો વાત કરી શકતા હોય તો યુ કેન ટેલ હિમ કે ભાઈ મને ઇંગ્લિશ એટલું નથી ફાવતું, દેટ ઇઝ માય લિમિટેશન, અને હું થોડું ઘણું હિન્દી કે ગુજરાતીમાં તમારી સાથે વાત કરીશ. હી વુડ એપ્રિશિએટ ધીસ ફ્રેન્કનેસ, અને એ જ આપણે એટીટ્યૂડ બતાવવાનો છે કે મને શું આવડે છે, મને શું નથી આવડતું. ઇંગ્લિશ નથી આવડતું, ઓછું આવડે છે, સ્વીકારીને વાત કરો, કશો વાંધો નથી. પણ એ લિમિટેશન સાથે આગળ વધવું એ બરાબર જ નથી. ઇંગ્લિશ કોમ્યુનિકેશન માટે મહેનત કરવી પડે અને કરવી જ પડશે, જેનાથી આપણે ઇંગ્લિશ કોમ્યુનિકેશન સારું કરી શકીએ. એટલીસ્ટ કદાચ ઇનિશિયલ સ્ટેજ, પહેલો પગથિયું કદાચ તમે કરિયરનું ચડી શકો ઇંગ્લિશ વગર. માનો કે જોબ મળી જાય, સારું કામ મળી શકે, પ્રોજેક્ટ મળી શકે કંપનીમાં, પણ જ્યારે નેક્સ્ટ સ્ટેપ જવું હશે, આગળ એડવાન્સ કરિયર્સ જેવા છે, આગળ એડવાન્સ સ્ટેપ્સ લેવા હશે, ત્યારે ઇંગ્લિશ કોમ્યુનિકેશન ઇઝ ગોઈંગ ટુ બી મેન્ડેટરી. ઇટ ઇઝ નેસેસરી એન્ડ યુ વિલ હેવ ટુ ડુ ઇટ. સર મારે એવું પૂછવું હતું કે અત્યારે ઘણી બધી જગ્યાએ લર્નિંગ ઇંગ્લિશના કોર્સિસ ચાલતા હોય છે. ઘણા કહે છે 1 મહિનામાં અમે તમને ફ્લુઅન્ટ ઇંગ્લિશ શીખવાડી દઈએ, તો ખરેખર શું એટલે એવા કોર્સ કરવા જોઈએ, કોઈ ફાઉન્ડેશન કોર્સ કરવા જોઈએ? અલ્ટિમેટલી મારું પણ એ જ મંતવ્ય છે કે લાઈવ એક્ઝામ્પલ તમને આપો તો હું જ છું કે there are students who studied in the Gujarati medium and sitting at the various places. Live example is me. Even though મને લોકો કહે છે કે યુ આર સાઉથ ઇન્ડિયન ને તમે આમાં આટલું સારું ગુજરાતી બોલો છો, મેં કીધું એવું કંઈ નથી. એવરીથિંગ ઇઝ બોઇલિંગ ડાઉન ટુ ધી ઇનિશિયેટિવ. હું ગુજરાતી મીડિયમમાં ભણેલો છું, બરાબર છે. અલ્ટિમેટલી મેં કોલેજ ઇંગ્લિશ મીડિયમમાં કરી, મને પણ ડિફિકલ્ટી પડતી હતી. એવું નથી કે ભાઈ if you have something in mind you can't do, you can do if you take the initiative and તમારો લર્નિંગ એટીટ્યુડ જો પોઝિટિવ હોય, you can do the wonders. પણ ઇંગ્લિશ ઇઝ ગોઈંગ ટુ બી મસ્ટ ઇન ધી ફ્યુચર. જેમ અત્યારે વિચોસથી શું કહેવાય કે માઇનસ પોઈન્ટ હતો અત્યાર સુધી ગુજરાતમાં, જે સરકારે આઈ થિંક હમણાં ગયા અઠવાડિયાથી ચાલુ કર્યું છે કે ગ્રેજ્યુએશન ને પોસ્ટ ગ્રેજ્યુએશન હેઝ ટુ બી ઇન ધી ઇંગ્લિશ મીડિયમ, જે બધી સિટીઝમાં હતું.
કે સ્ટેટ્સમાં હતું કે આફ્ટર ધી 10th ધારો કે ઇફ યુ ગો ટુ ધી કેરલા ઓર ધી મહારાષ્ટ્ર કે બંગાળ, there was the after 10th you have to compulsory study in the English medium, which was not there. Gujaratમાં you can do the MCOM also in the Gujarati medium, which was very like negative point. જે અત્યારે સરકારે આઈ થિંક 15-20 દિવસ પહેલાંથી ચાલુ કર્યું છે કે આઈ થિંક નેક્સ્ટ એકેડેમિક યરથી દે આર ગોઈંગ ટુ સ્ટાર્ટ ધી BSc or MSc something into the post graduation is going to be only into the English medium. So English is going to be, but તમે એ કઈ રીતના ઇમ્પ્રૂવ કરી શકો? એક સિમ્પલ ટીપ તમને કહું, ડેઇલી ઇંગ્લિશ ન્યૂઝપેપર વાંચવાનું રાખો. ડેઇલી ઇંગ્લિશ ન્યૂઝપેપરની તમે લેંગ્વેજ જોશો ને કંઈ એટલી અઘરી નથી. ઇટ્સ વેરી સિમ્પલ લેંગ્વેજ. Even if you see the Times of India, or even if you see the Indian Express or Hindu or DNA, whatever it is, it's very simple language. ડિક્શનરી સાથે રાખો, કોઈ વર્ડ ખબર ન પડે ડિક્શનરીમાં સામે ક્લેરિટી કરો અને ડુ દેટ. ઇટ્સ વેરી ઇઝી. રોકેટ સાયન્સ નથી યાર, બટ યુ હેવ ટુ ટેક ધ ઇનિશિયેટિવ. તમે જ્યાં સુધી બોલશો નહીં ત્યાં સુધી તમારામાંથી ફિયર નહીં નીકળે. ઓકે, એ એવું છે. મેડમ, તમે જે કહેતા હતા ક્લાસીસની વાત જે છે, ક્લાસીસ ઘણા બધા ચાલતા બી હોય છે, 1 મહિનામાં 3 મહિનામાં શીખવાડી દઈએ છીએ. થોડાક અંશે યુઝફુલ હોઈ શકે, પણ ક્લાસ કરતી વખતે ખાસ એ ધ્યાન રાખવું પડે કે જે ટ્રેનર છે કે ટીચર છે, હાઉ મચ ડઝ હી નો ઓર વેધર હી ઇઝ અ ક્વોલિફાઈડ ટીચર. ઇંગ્લિશ સારું બોલવું કે આવડવું અને ઇંગ્લિશ ભણાવવું, આ બંને એમાં અંતર છે, એટલે એ ખાસ છે. પ્લસ લેંગ્વેજમાં એક વસ્તુ બહુ ક્લિયર છે, પ્રેક્ટિસ જેટલી કરશો એટલું જ તમને વધારે આવડશે. ક્લાસ તમને હેલ્પ કરી શકે, આંગળી પકડીને આપણને 2 પગથિયાં ચડાવી શકે, પણ નિશાળી આપણે ચાલવી પડે આપણા પગે. પ્રેક્ટિસ કરવી પડશે, વાંચવાનું બોલવાનું હિંમતથી કરવું પડશે, ભૂલ પડે પડવા દેવાની, તો જ ઇંગ્લિશની